पहला चैप्टरना अन्य एक विडियोમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પહેલું ચેપ્ટર રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાંથી રાસાયણિક સંયોગીકરણના નિયમો વિશે અભ્યાસ કરવાના છીએ। ધી લોઝ ઓફ કેમિકલ કમ્બાઇનેશન, જેમાં તમને દ્રવ્ય સંચયનો નિયમ છે, નિશ્ચિત સંરચનાનો નિયમ છે, ગુણક પ્રમાણનો નિયમ છે, ગેલિશકનો વાયુના કદનો નિયમ છે, અને આના પછી આપણે એક નિયમ જે રહી જાય છે ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત છે, એ પણ જોઈશું। ચલો વન બાય વન આપણે એને સમજીએ। પહેલો છે દ્રવ્ય સંચયનો નિયમ, જેને તમે દળ સંચયનો નિયમ પણ કહી શકશો, બરાબર છે। જોઈએ નિયમનું વિધાન શું કહે છે। દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, मतलब કે દ્રવ્ય નિર્માણ પામતું નથી કે લુપ્ત પણ થતું નથી। એન્ટોની લેવોઝિયર નામના રસાયણશાસ્ત્રીએ આ નિયમ આપેલો છે, યાદ રાખજો, કદાચ એકાદ માર્ક્સના એમસીક્યુમાં તમને પૂછી લેવામાં આવે। દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી, मतलब શું કે ધારો કે આવી કોઈ એક પ્રક્રિયા છે તમારી પાસે, તીર છે, એની ડાબી બાજુ પ્રક્રિયકો હોય છે, જમણી બાજુ નિપજો હોય છે, તો જેટલા પ્રમાણમાં પ્રક્રિયકો પ્રક્રિયા પામશે સામે એટલા પ્રમાણમાં નિપજો ઉત્પન્ન થશે। કેવી રીતે? અહીંયા હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 4 પરમાણુ। ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2 પરમાણુ। તો જેટલું તત્વનું પ્રમાણ પ્રક્રિયકો વાંચે એટલું જ પ્રમાણ નિપજોમાં હોવું જોઈએ। જોઈ લો, હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 4। ઓક્સિજનના કેટલા પરમાણુ છે? 2। ઓકે। દળ, હાઇડ્રોજનના એક પરમાણુનો પરમાણુ ભાર તમે જાણો છો, 1 એટોમિક માસ ઓફ યુનિટ છે। ઓક્સિજનના 2 પરમાણુ, ઓક્સિજનનો પરમાણુ ભાર છે 16, 32 થઈ જશે। સામે જોઈએ H2O ના 2 અણુ છે, 2 મોલ છે। હાઇડ્રોજનના 4 પરમાણુ, 4 ગ્રામ, ઓક્સિજન 2 પરમાણુ છે, 32 ગ્રામ, બરાબર છે। મતલબ કે એવું નહીં બને કે પ્રક્રિયકમાં પરમાણુ વધુ, નિપજમાં ઓછા, નિપજમાં વધુ, પ્રક્રિયકમાં ઓછા, અથવા દળ અહીંયા પ્લસ માઈનસ એવું હશે નહીં। એરો છે, એની એક બાજુ પ્રક્રિયકો છે, બીજી બાજુ નિપજો છે, બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન હશે, સાથે સાથે એમના દળના પ્રમાણ પર નિશ્ચિત હશે, એ આપણે પછી જોઈએ છીએ। તો આ પહેલું વિધાન છે, દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી। હા, એક વસ્તુ શક્ય છે, દ્રવ્યનું એક ભૌતિક અવસ્થામાંથી બીજી ભૌતિક અવસ્થામાં રૂપાંતર માત્ર થાય છે, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો 2 ગેસ છે, અહીંયા હાલ પાણીનું બાષ્પ છે, પણ તમે જાણો છો એ પ્રમાણે કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને પાણીમાં નિપજ સ્વરૂપે રૂપાંતરિત થાય છે। તો પાણી એ પ્રવાહી ભૌતિક અવસ્થા ધરાવે છે, ત્યારે હાઇડ્રોજન અને ઓક્સિજન ભૌતિક સ્વરૂપમાં વાયુ છે। તો આપણે એવું કહી શકીએ કે વાયુમાંથી આપણને પ્રવાહી ભૌતિક અવસ્થા મળે છે। તો નિયમ પૂરતું આટલું છે, પણ એક થોડું વધુ મેં તમને આપ્યું છે કે દ્રવ્યનું એક ભૌતિક સ્વરૂપમાંથી બીજા ભૌતિક સ્વરૂપમાં રૂપાંતર થાય છે। ઉર્જા સંરક્ષણનો નિયમ તમે જાણો છો, એવું જ કંઈક આમાં છે। નિશ્ચિત સંરચનાનો નિયમ, તેને તમે નિશ્ચિત સંઘટનનો નિયમ પણ કહી શકો છો। સંઘટન શબ્દમાં મિત્રો ભૂલ ના કરતા, બરાબર છે। સરખું પ્રમાણ વિધાન જોઈએ, કોઈ પણ સંયોજનમાં ભાગ લેતા દરેક તત્વના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે। કોઈ પણ સંયોજનમાં ભાગ લેતા તત્વોના દળનું પ્રમાણ નિશ્ચિત હોય છે। સમજીએ, સંયોજન H2O છે, પાણી, બરાબર। પાણીના એક અણુમાં આપણે જાણીએ છીએ પ્રમાણે
કે હંમેશા બે પરમાણુ હાઇડ્રોજનના અને એક પરમાણુ ઓક્સિજનનો હોય છે, જે તમે ભલી ભાંતિ જાણો છો. ક્યારે તમે પાણીનું આના સિવાય કોઈ અણુસૂત્ર જોયું છે ખરું? ના, નેવર, કેમ કે પોસિબલ નથી. તો આપણે એક બાબતથી તો સંપૂર્ણપણે વાકેફ છીએ. પાણીના એક અણુમાં હંમેશા બે પરમાણુ હાઇડ્રોજન અને એક પરમાણુ ઓક્સિજન હોય છે, જે અહીંયા મેં દર્શાવ્યું છે. અહીંયા આ નિયમ શું કહેવા માંગે છે કે સંયોજનનો સ્ત્રોત ગમે તે હોય, ગમે તે મતલબ કાં તો એ કુદરતી હોઈ શકે, કાં તો એ કૃત્રિમ હોઈ શકે. તો સંયોજનનો સ્ત્રોત એ કુદરતી હોય કે કૃત્રિમ હોય, પરંતુ એમાં ભાગ લેતા તત્વોનું પ્રમાણ ક્યારે બદલાશે નહીં. ઓકે, તો જો સંયોજન છે એનો સ્ત્રોત એ કુદરતી પણ હોઈ શકે, કૃત્રિમ પણ હોઈ શકે, પરંતુ એ સ્ત્રોતમાં ક્યારે એ સંયોજનના તત્વ બદલાશે નહીં. તત્વ નહીં બદલાય તો એનું પ્રમાણ પણ ક્યારે બદલાશે નહીં. પાણી કુદરતી પ્રવાહી રીતે હોય અથવા તો કોઈ ભૌતિક પ્રક્રિયા કરી અને એને કૃત્રિમ રીતે બનાવેલું હોય, તેમ છતાંય એના અણુસૂત્રમાં ક્યારે ફેરફાર થશે નહીં. તો અણુસૂત્રમાં ફેરફાર નહીં થાય તો એમના તત્વોની સાપેક્ષ સંખ્યામાં પણ કોઈ ડિફરન્સ આવશે નહીં. તો ધ્યાન રાખો મિત્રો, સંયોજનનો સ્ત્રોત ગમે તે હોય પણ તેમાં તત્વોનું પ્રમાણ હંમેશા કેવું રહેશે? સરખું, મતલબ કે બદલાશે નહીં. એક્ઝામ્પલ તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. H2 માં હાઇડ્રોજન અને ઓક્સિજનના એક તત્વનું પ્રમાણ H/O પ્રમાણ દર્શાવે છે. હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો એક પરમાણુ છે. 2/1 શું કહે છે કે આમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે અને ઓક્સિજનનો એક પરમાણુ છે. એમના દળનું પ્રમાણ હાઇડ્રોજનના એક પરમાણુનો પરમાણુ ભાર 1 છે, માટે 2 પરમાણુનો પરમાણુ ભાર 2 થશે. ઓક્સિજનનો એક પરમાણુ 16 છે. 2/16 મતલબ કે 2 હાઇડ્રોજનનું દળ છે, 16 ઓક્સિજનનું દળ છે. 2/16 મતલબ કે 2/16 આ ગુણોત્તર છે, માટે એને 1/8 તરીકે દર્શાવી શકીએ. ટૂંકમાં નિશ્ચિત સંરચનાનો નિયમ એમ કહે છે કે સંયોજનમાં ભાગ લેતા દરેક તત્વોના દળનું પ્રમાણ હંમેશા નિશ્ચિત હોય છે. મતલબ કે એ સંયોજન પછી કુદરતી હોય કે કૃત્રિમ, એના પ્રમાણમાં, એમની સંરચનામાં, એમના સંગઠનમાં ક્યારેય કોઈ ફેરફાર આવશે નહીં. ઓકે, નેક્સ્ટ ગુણક પ્રમાણનો નિયમ છે. વિધાન જોઈ લીધું. સંપૂર્ણપણે વિધાન સમજવાનું છે તો આપણને ઈઝીલી એક્ઝામ્પલમાં આઈડિયા આવી જશે. જુઓ, બે તત્વો સંયોજાઈને એક કરતાં વધારે સંયોજનો બનાવે. બે તત્વો, કન્ડિશન જોજો, કેટલા તત્વો? માત્ર અને માત્ર 2. એનાથી વધુ પણ નહીં અને એનાથી ઓછા પણ નહીં. તો આ પહેલી શરત છે, કન્ડિશન છે. બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને એક કરતાં વધારે સંયોજન બનાવે, મતલબ કે 2 અથવા એનાથી વધુ. તો તમે શબ્દ પણ વાપરી શકો છો, 2 કે તેથી વધુ. જો સંયોજનો બનાવે છે તો એક તત્વનું દળ નિશ્ચિત હોવું જોઈએ અને એ નિશ્ચિત દળ સાથે સંયોજતા બીજા તત્વના દળનું જુદું જુદું પ્રમાણ એ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. આ નિયમ એક્ઝામ્પલ પર લાગુ પાડી અને નિયમનું વિધાન બરાબર સમજીએ. H2O પાણી છે, જેને હાઇડ્રોજન ઓક્સાઇડ કહીએ છીએ. H2O2 જેને હાઇડ્રોજન પેરોક્સાઇડ કહીશું. મિત્રો નામ યાદ રાખજો, હાઇડ્રોજન પેરોક્સાઇડ. બરાબર છે. હવે તમે આમાં જોઈ શકો છો કે આ બંને સંયોજનોમાં બે જ તત્વો છે. કયા કયા? હાઇડ્રોજન ઓક્સિજન, હાઇડ્રોજન ઓક્સિજન. તો પહેલી શરત નું પાલન થાય છે. કેટલા તત્વો છે? આમાં 2 હાઇડ્રોજન અને ઓક્સિજન, આમાં 2 હાઇડ્રોજન અને ઓક્સિજન. હવે સંયોજનો બનાવે છે. અહીંયા 2 સંયોજન છે, હાઇડ્રોજન ઓક્સાઇડ પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. એક તત્વના
દળ, મતલબ કે આ શરત છે કે જે બે સંયોજનો બનશે એમાં એક તત્વ એવું હોવું જોઈએ કે જ્યાં બંને સંયોજનમાં એના દળનું પ્રમાણ સરખું હોય. તો અહીંયા તમે ધ્યાન રાખો, જોઈ શકો છો હાઇડ્રોજનના બે પરમાણુ છે, અહીંયા પણ હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? બે. મતલબ કે આ સ્થિતિમાં હાલ આપણી પાસે જે ઉદાહરણ છે એમાં હાઇડ્રોજન એવું તત્વ છે કે જ્યાં એના બંને સંયોજનોમાં એમના દળનું પ્રમાણ કેવું છે? નિશ્ચિત. અહીંયા હાઇડ્રોજન કેટલા ગ્રામ? 2 ગ્રામ. અહીંયા પણ હાઇડ્રોજન કેટલા ગ્રામ? 2 ગ્રામ. હવે આગળ વધીએ. બીજા તત્વના દળનું જુદું જુદું પ્રમાણ. બીજું તત્વ કયું છે? ઓક્સિજન. ધ્યાન રાખો, જુદું જુદું છે કે નહીં કન્ડિશન પહેલા ચેક કરી લઈએ. ઓક્સિજનના કેટલા પરમાણુ? 1. અહીંયા કેટલા? 2. હા, તો અહીંયા ઓક્સિજનનો એક પરમાણુ માટે અહીંયા 16 ગ્રામ, અહીંયા ઓક્સિજનના બે પરમાણુ માટે 32 ગ્રામ. મતલબ કે અહીંયા ઓક્સિજન એવું તત્વ છે કે જ્યાં એમાં બંને જગ્યાએ એનું દળ કેવું છે? જુદું જુદું. તો એ જુદું જુદું જે પ્રમાણ છે એને સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. જોઈ લઈએ. H2O માં H જેમ O 2:16 1 જેમ 8 થઈ જશે. ગુણોત્તર છે ને 2/16 1/8 ગુણોત્તર છે. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં H જેમ O 2:32 2/32 1/16 થઈ જશે. બને એટલો ગુણોત્તર નાનો કરવાનો પ્રયત્ન કરશો. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ હાઇડ્રોજનનું દળ કેવું છે? નિશ્ચિત. જુદું જુદું કોનું છે? ઓક્સિજન. તો ઓક્સિજનનું દળ પ્રમાણ કેટલું આપીશું? 16:32 કેટલું થઈ જશે? 1:2. બરાબર છે. 16/32 કરશો તો તમને 1/2 મળશે. મતલબ કે 1:2. આને કહેવાય જુઓ, એક તો સાદો નાનો અને કેવો છે? ગુણોત્તર પૂર્ણાંક છે. એ 1.0 અને 2.0 મતલબ કે છાંચની પાસે શું લખી શકો? શૂન્ય. મતલબ કેવા છે? પૂર્ણાંક. તો હવે શરતો ને આપણે આ ઉદાહરણ પરથી ફરીથી નિયમનું વિધાન રિપીટ કરીએ કે બે તત્વો એકબીજા સાથે સંયોજાય અને એકથી વધુ સંયોજનો બનાવે છે. તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાયેલા બીજા તત્વના દળનું જુદું જુદું પ્રમાણ એ સાદી નાની પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવાય છે. આવું ને આવું તમે એક બીજું એક્ઝામ્પલ આપી શકો. કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડનું. કાર્બન મોનોક્સાઇડનું સૂત્ર શું છે? CO. કાર્બન ડાયોક્સાઇડનું સૂત્ર શું છે? CO2. તો એમાં બંને સંયોજનમાં કાર્બનનો પરમાણુ 12 થશે કેમ કે બંનેમાં એક એક પરમાણુ છે. ત્યાં જુદો જુદો પરમાણુ બહાર કોનો આવશે? ઓક્સિજન. કેમ કે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિજનનો એક પરમાણુ, કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજનના બે પરમાણુ માટે 1:2 દળનું જુદું જુદું પ્રમાણ થશે. ઓકે, તો આમાં તમને હું બીજા બે એક્ઝામ્પલ આપું છું, તમે જાતે ટ્રાય કરજો. CO અને CO2 થશે. એ જ પ્રમાણે નાઇટ્રોજનનો ઓક્સાઇડ ચેક કરી લો મિત્રો. NO અને NO2 આને નાઇટ્રિક ઓક્સાઇડ કહીશું અને આને નાઇટ્રોજન ડાયોક્સાઇડ તરીકે પણ ઓળખી શકીએ. ઓકે, હવે નેક્સ્ટ ગેલુશેકનો વાયુમય કદનો નિયમ. ગેલુશેક વૈજ્ઞાનિકનું નામ છે. જોઈએ શું કહે છે કે સમાન તાપમાન અને દબાણે મતલબ કે પ્રક્રિયા જે થવાની છે એ પ્રક્રિયા દરમિયાન તાપમાન અને દબાણનું મૂલ્ય બદલાવું જોઈએ નહીં. આ પરિસ્થિતિ છે. બરાબર છે. મતલબ કેવું રહેવું જોઈએ? અચળ, કે જ્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી. રાસાયણિક પ્રક્રિયામાં જે વાયુઓ સંયોજાય છે અથવા તો ઉત્પન્ન થાય છે ત્યારે તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવે છે. મતલબ કે આ સ્થિતિમાં હોવો જોઈએ. બરાબર છે. એક્ઝામ્પલ છે 2H2 + O2 will give 2H2O. પાણીનું બાષ્પ સ્વરૂપ છે, મતલબ કે વરાળ છે. 100 ml હાઇડ્રોજન, 50 ml ઓક્સિજન બંને એકબીજા સાથે સંયોજાય અને 100 ml પાણી આપે છે. જો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થવી જોઈએ મિત્રો કે સાહેબ આ સરવાળો છે તો અહીંયા સરવાળો 150 ના થવું જોઈએ. ના, 150 જેવું લખાય નહીં. આ કેલ્ક્યુલેશન કેવી રીતે આવે છે એ પછી આપણે સમજીશું. આપણો ઇન્ટેન્શન અહીંયા શું છે કે આ પ્રક્રિયામાં H2 અને O2 ભાગ
છે તો એમના કદ આપણે કેવા દર્શાવવાના છે સાદા ગુણોત્તરમાં તો H2 જેમ હું કહીશું H2 કેટલા ml લીધું છે 100 ml O2 કેટલા ml લીધું છે 50 ml ગુણોત્તર કેટલો આવશે 2:1 આપણે આ નિયમમાં આટલું કરવાના છીએ તો મિત્રો આ છે રાસાયણિક સંયોગીકરણના નિયમો દરેક નિયમનું વિધાન અને એની સાથે એનું એક ચોક્કસ ઉદાહરણ જે આપણે વિગતવાર સમજણીપૂર્વક જોયું છે હજુ આપણે આ નિયમોની અંદર એક ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત બાકી છે તો આપણે એ સિદ્ધાંત હવે પછીના લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી તમે આમને સમજવાનો પ્રયત્ન કરજો ઓકે થેન્ક યુ